આજે બાળકો વિશે થોડી વાત કરીએ. જે બાળકો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ સંતુલિત આહારમાં લે છે ને હેબિટ્સ ઘરનું જ ખાવું તેવી હેબિટ્સ ધરાવે છે, તેમના માતા પિતા સજાગ છે અને જાગૃત છે કે ના, ઘરનું જ ફૂડ બાળકોને આપવું જોઈએ. તે બાળકો જંક ફૂડ ખાનારા તેની ઉંમરના બાળકો કરતાં વધારે સ્વસ્થ અને મેન્ટલી એક્ટિવ અને ફિઝિકલી બિલકુલ મજબૂત અને સાથે સાથે ઇમોશનલી સ્ટ્રોંગ હોય છે. કારણ કે તે બાળકો ફેટ અને સુગર ખાનારા બાળકો કરતાં તે બાળકોમાં એક્ટિવનેસ વધારે હોય છે. અને જે ફેટ અને સુગર જે બાળકો વધારે ખાય છે, બહારનું જંક ફૂડ ખાવું, બિસ્કિટ્સ ખાવી, કેક, કૂકીઝ, પાસ્તા, બર્ગર, પીઝા, મેગી, ઘણું બધું એવું જંક ફૂડ કે જે બાળકોના ઇનર ઓર્ગનને ખૂબ નાની ઉંમરથી ખૂબ નેગેટિવ અસર કરે છે. અને તે બાળકો ચીડિયા પણ હોય છે, જિદ્દી પણ હોય છે અને ઇમોશનલી સ્ટ્રોંગ નથી હોતા અને તેમની નિર્ણય શક્તિ પણ ખૂબ નબળી હોય છે. આવા બાળકો કરતાં જે ઘરનું ફૂડ ખાય છે, જે હેલ્ધી ડાયટ રાખે છે, એ જવાબદારી મા બાપની છે, એ જવાબદારી આપણી છે. બાળકોને શું ખવડાવવું એ નક્કી પેરેન્ટ્સે કરવાનું હોય છે. બાળક તો રોજ ચોકલેટ માગે, કૂકીઝ માગે, કેક માગે, બર્ગર માગે, પણ એના માટે શું સારું છે એ નક્કી આપણે કરવાનું છે. માટે સ્વાસ્થ્ય અને બિહેવિયર એ ઇમોશનલી સ્ટ્રોંગ હોય, તમે શું ખાઓ છો તેના ઉપર નિર્ભર છે. અને તમે જે ખાઓ છો ને એના ઉપર જ તમારું મન તૈયાર થાય છે, તમારી વર્તણૂક તૈયાર થાય છે, તમારા વિચારો બંધાય છે, બધું જ ખાવા ઉપર જ છે. માટે મોટેરાઓને પણ આ વસ્તુ એટલી જ લાગુ પડે છે કે આપણે શું ખાઈએ છીએ. કહેવાય છે ને, જેવું પાણી તેવી વાણી અને જેવું અન્ન તેવું મન. એટલે તે પ્રમાણે બાળકોને ખૂબ હેલ્ધી ખવડાવવું, ઘરનું જ બનાવેલું ખવડાવવાનો આગ્રહ દરેક માતા પિતાએ રાખવો જોઈએ. અમારા બાળકો તો ઘરનું ખાઈને જ મોટા થયા છે. એ અમારી જનરેશનના પેરેન્ટ્સને ખબર છે કે ઘરનું ખવડાવવું કેટલું બધું ઉપયોગી છે અને મહત્ત્વ છે, જે આજની જનરેશનની માતાઓ પડીકાના રવાડે ચઢેલા બાળકોને સમજાવી શકતી નથી. આજની જનરેશનની માતાઓ તૈયાર ફૂડ, પેકિંગ ફૂડ બાળકોને વધારે આપે છે, જેને કારણે અત્યારના બાળકો એટલા સ્ટ્રોંગ નથી ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી. માટે ઘરનું ખાવાનું આપો, તે વધારે વ્યાજબી છે. વંદે માતરમ.